દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ મોટાઓની ફરજ. પણ અફસોસ, અત્યારે આવી વાતો ભૂલાતી જાય છે. બાળકો પોતાના અધિકારો ગુમાવતા જાય છે અને વડીલો પોતાની ફરજ ચૂકતા જાય છે. એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે જેમને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ. વાર્તા ખૂબ જ રસપ્રદ છે, જે સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો. તો મારી સાથે ફરી એકવાર તમારું બાળપણ જીવવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે. એક મોટી નગરી અને આ નગરીનું નામ ચંદનાવતી નગરી. આ ચંદનાવતી નગરીમાં એક સોદાગર રહે. સોદાગરના ઘરે તો દોમ દોમ સાહેબી. એને ઘરે હંજવારીમાં તો મોતી વળાય. સોદાગરને 5 છોકરીઓ, 7 દીકરી ઉપર સોદાગરને અનોધા હેત. ખોટના દીકરાની જેમ જ સોદાગર દીકરીઓને હાચવે. હવે એક દિવસ 7 દીકરીઓની હારે સોદાગર ટોળ ટપ્પા મારતો બેઠો હતો. તેણે અચાનક પોતાની દીકરીઓને પૂછ્યું, હે દીકરીઓ, તમે આપકર્મી કે બાપકર્મી? તમે તમારા નસીબનું ખાવ છો કે મારા નસીબનું? મોટી દીકરી કે, હું તો બાપકર્મી પિતાજી, આપ જ રડો ને હું ખાવ. આવો જવાબ બીજી દીકરીએ આપ્યો. ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી દીકરીએ પણ એમ જ કીધું. પણ સૌથી નાની દીકરી કે, હું તો આપકર્મી બાપુજી, સૌ પોતાના નસીબ સાથે જ બાંધીને આવે અને સૌ પોતાના જ નસીબનું ખાય. સોદાગર નાની દીકરીનો જવાબ સાંભળીને તુઆ પુઆ થઈ ગયો. ગુસ્સામાં રાતો પીળો થઈ ગયો અને કે, ઓહો, તું આપકર્મી એમ ને? તું વળી તારા પોતાના જ નસીબનું ખાય. કરવા દે તારે તારા પારખા. તું આજ ને આજ મારા ઘરમાંથી નીકળી જા. જોજે, તારા બાપની કમાણીની એક ભાઈ પણ સાથે ન લેતી જાતી. જોઉં છું કે તારું નસીબ તને કેવું ખવરાવા દોડ્યું આવેસ. તરત સોદાગરે પાલખીવાળાઓને બોલાવ્યા અને કીધું કે આપકર્મી કુંવરીબાઈને જઈને કોઈ ઘોર અંઘોર જંગલમાં મૂકી આવો. નાની દીકરી તો ભરત ગૂંથણની ભારે શોખીન. એણે પોતાની સાથે ભરત ગૂંથણ કરવાના હુયા અને દોરા લઈ લીધા. બાપે બધું લેવાની રજા આપી. નાની દીકરી પાલખીમાં જઈને બેઠી અને પાલખીવાળા પાલખી ખભે ઉપાડીને હાલી નીકળ્યા. પાલખીવાળા તો વાહ વેગે દોડવા લાગ્યા અને પાલખીના ઘૂઘરા ઘમ 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 મીંડા વાગવા. થોડે જ દૂર પાલખીવાળા ગયા હશે ત્યાં પાછળથી કોઈક ડોશી રાડો નાખવા લાગી, એ ઉભાઈ રહો, એ ઉભાઈ રહો, ઘડીક વાર ઉભાઈ રહો. પાલખીવાળા ઉભા રહ્યા ત્યાં ડોશી પાસે આવી. આ ડોશી તો સોદાગરના ઘરની દાસી. એણે જ આ નાની દીકરીને નાનેથી ઉછેરીને મોટી કરેલી. દાસીને આ નાની દીકરી ઉપર બહુ પ્રેમ, હગી દીકરી જેવો જ પ્રેમ રાખે. ડોશી પાલખીવાળાને પૂછે, મારી દીકરીને તમે આમ દોડ્યા દોડ્યા ક્યાં લઈ જાઓસ? પાલખીવાળા કે, અમને તો શેઠ સાહેબે ફરમાવ્યું એટલે નાની દીકરીને જંગલમાં મૂકવા જઈશ. ડોશી મનમાં વિચાર કરે, અરે રે, આવી ફૂલ જેવી દીકરીને જંગલમાં મૂકી આવશે, તેને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે, એની સંભાળ કોણ રાખશે? મારે હવે કેટલોક કાળ જીવું, હાલ હું જ હારે જાઉં. ડોશી કે, હું પણ મારી દીકરી હારે જંગલમાં આવીશ. પાલખીવાળા કે, પણ તમે અમારી હારે કેમ કરીને હાલી શકશો ડોશીમાં? ડોશી કે, જે થાવું હોય નહીં થાય, કાંઈ દીકરી જેવી દીકરીને આમ એકલી જવા દેવા હે? એમ કહેતી ડોશી પાલખીવાળાની હારે મંડી હાલવા. પાલખીવાળા ઉતાવળે ઉતાવળે હાલવા લઈ ગયા તો ડોશી તો વાકી કેડે લાકડીને ટેકે ટેકે મંડી દોડવા. નાની દીકરીએ પાલખીવાળાને ઊભા રાખ્યા અને કે, આ કરતા તો તમે મને હાલવાઈ દો અને ડોશીમાને પાલખીમાં બેહાડો. પાલખીવાળા શરમાઈ ગયા અને નાની દીકરી સાથે ડોશીમાને પણ પાલખીમાં બેહાડી દીધા. હવે બપોરની માં અને રોંઢા ટાણું થયું તે પાલખીવાળા એક અઘોર જંગલમાં આવી ગયા. હાંજ હુંધી આ જંગલમાં દૂર 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 હુંધી હાલ્યા. રાતને વખતે એમણે નાની દીકરી અને ડોશીને જંગલમાં એક ઝાડની નીચે ઉતારી દીધા અને પાલખી લઈ પાછા વળી ગયા. નાની દીકરીની કેવી કરુણ દશા. દીકરીને હજી 15-16 વરહ પૂરા નહોતા થયા. આટલા વરહ દીકરીએ ક્યારેય જમીન ઉપર ઉઘાડો પગય નહોતો મૂક્યો. કોઈ દી ઘરની બહારય નહોતી નીકળી અને આજે આ અંધારી રાતે અઘોર જંગલમાં પડી. દીકરી પાસે ખોટી પાયેય નહીં, આધાર માત્ર એ ઘડા ડોશીમાનો. પણ ઘડી ડોશી શું કરે? દીકરીને ડોશી હાથ ભીડીને બેઠા જ ને એકબીજાની સામે જોયા કરે. હવે જંગલમાં અંધારા ઘેરાવા લાગ્યા. શિકારી પશુઓ ઝપાટા દેવા લાગ્યા. ગમ ગમ એમની ચીસો ઝાડવા હોહરવી થઈ પહાડની ગાળીઓમાં ભટકાયા કરે અને એના પડઘા કાનમાં અથડાયા કરે. કમાનની દાંડી જેવી દીકરીની આંખોમાંથી તો દોડ 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 આહુડા દળી રહ્યા. ડોશી મંડી રોવા. જે ઝાડ નીચે એ બેઠેલા ને એ વડલો હતો. વડલો એક જોજનના વિસ્તારમાં પડેલો. વડલાને આ દીકરી અને ડોશી ઉપર દયા આવી. તરત એને વાચા આવી અને વડલો કે, હે દીકરી, તારું દુઃખ જોઈને મારું હૈયું ભરાઈ આવે.
હમણાં જ આ ચીસો નાખતા રાની પશુઓ એમની બોર્ડમાંથી બહાર નીકળશે, શિકાર શોધવા લાગશે. તમે આમ ને આમ અહીંયા બેઠા રહેશો ને તો થોડીક વારમાં આવી અને એ તમને ભરખી જશે. તારું કે ડોશીનું એકેય હાડકું હાથ નહીં આવે. તમે પણ એમ જ કરો. મારું થડ છે ને બહુ મોટું, એમાં હું એક બખોલ ઉઘાડું. બાણું દેખો કે તરત અંદર ચાલ્યા જાજો અને અંદરની બખોલમાં હુઈ રહેજો. આ પછી બાણું બંધ થઈ જાહે એટલે તમને કોઈ દેખશે નહીં અને કોઈ તમારું નામ નહીં લે. આખી રાત તમે નિરાતથી ગાળી શકશો. દીકરીને ડોશી સાંભળીને રાજી રાજી થઈ ગયા. જાણે ભગવાને દાવી એમને બચાવ્યા હોય એમ એમને લાગ્યું. એક ક્ષણમાં તો વડનું થડ ફાટ્યું અને બાણું દેખાણું. દીકરીને ડોશી બંને થડની બખોલમાં હંતાઈ ગયા. અંદર જઈને બેઠા કે તરત થડ કરતું આ બાણું બંધ થઈ ગયું. જાણે કોઈ દી થડ ફાટ્યું જ ન હોય ને એમ જેમ જ બંધ થઈ ગયું. ધીમે 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 રાત વધવા માંડી. મધરાત થઈ ને બોર્ડમાંથી શિકારી પશુઓ બહાર નીકળી પડ્યા. ચારેય બાજુ ડણકો દેવા લાગ્યા. વાઘ ઘેરા ઘેરા કુરકુરાટા કરે. જંગલી રીછડા ઝાડે ઝાડે ચડ ઉતર કરે. લોઢા જેવી ચામડીવાળા ગેંડા ઝાડવે ઝાડવે માથા ભરાવી રહ્યા. હાથીના ટોળા જંગલમાં ઝુંડે ઝુંડે ભીમા કરે અને કડડ 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 ઝાડોને મૂળમાંથી ઉખેડી અને ફેંકે. જંગલી પાડા તો રણકતા રણકતા હામાં શીંગડા ભરાવીને બાંધી રહ્યા. ધીમે 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 આ બધા જંગલી પશુઓ વડલાની આજુબાજુ ઘુમરાવા લાગ્યા. બધાને આ વડલામાંથી માણસની ગંધ આવે. દીકરીને ડોશી તો અંદર બેઠા અને બેઠા બેઠા જંગલી પશુઓના ફૂફાડા અને ઘુરકાટ સાંભળ્યા કરે. પશુઓ તો વડલાને માથા ભરાવે, વડલાની ડાળીઓ પકડી પકડીને પાડે. કરેડાટ કરતી ડાળીઓ નીચે પડે. ગેંડો અને પાડો એના શીંગના વડલા થડમાં ભરાવ્યા કરે. વાઘ ને સિંહ રીછડા લોખંડના ખીલા જેવા નહોર ભરાવી ભરાવી અને થડની બખોલ ચીરા કરે. હાથી તો થોડાક ડગલા પાછા જઈ દોડતા દોડતા વડના થડની સામે માથા ઝીકે, પણ વડલો મચક ન દે. અંદર બેઠેલા દીકરીને ડોશી તો થરથૈરા કરે, પણ એમનો વાળે વાકો વડલો થવા ન દે. ધીમે 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 મધરાત વીતી. વહેલું પોર થયું અને બધા પશુ ત્યાંથી રવાના થઈ ગયા અને સૌની બોર્ડમાં હંતાવા લાગ્યા. હવાર પડી એટલે વડલો કે, દીકરી, જંગલી પશુઓ હવે આવતા બંધ થઈ ગયા. સૂરજ મહારાજે કિરણ પાથરાત, હવાર પડી ગયું. તમારે બહાર આવવું હોય તો આવો. આમ કહી અને વડલે પોતાનું થડ પહોળું કર્યું. દીકરીને ડોશી બંને બહાર આવ્યા. તેઓ બહાર આવીને જોવે તો આખી રાત પશુઓએ મચાવેલું રમખાણ નજરે ચડ્યું. વડની અસંખ્ય ડાળીઓ ભાંગીને ભૂક્કા બોલાવી દીધેલા. વડના થડની અંદર શીંગડા અને દાંતડીઓ ભરાવી ભરાવીને હાથના ખાડા અને ચીરા પાડી દીધા. ચારેય બાજુથી છાલ ઉખેડી નાખી અને ઉજળાનો તો કોઈ પાર નહીં. દીકરી વડને કે, વડ બાપા, તમે અમારા જેવા અભાગ્યને રક્ષણ આપ્યું તો તમારા કેવા બેહાલા બધાએ કર્યા. અમારા નસીબ તમને નડ્યા. અરે રે, આ બધા ચીરા ખાડા ઉજળાથી તમને કેવી પીડા થતી હશે. આમ કહી અને દીકરી તો પાહેના તળાવે ગઈ. ત્યાંથી ઉપાડીને ભીનો કાદવ મંડી લાવવા. જ્યાં જ્યાં વડને ચીરા ખાડા ઉજળા પીડ્યા હતા ને ત્યાં મંડી ભરવા અને ચોપડવા લાગી. જેમ જેમ કાદવ ચોપડતી જાય એમ એમ વડલાને ઠંડક વળતી ગઈ. એની પીડા ઓછી થઈ ગઈ. દીકરીએ વડલાને લેપ પૂરો કરી લીધો એટલે વડલો કે, દીકરી, જેવું મારું અંગ તે ઠાર્યું ને એવું તારું અંગ સુખ શાંતિથી ઠરજો. હવે મને તો જરાય પીડા નથી રહી. મને જે કાંઈ ચિંતા છે ને એ તમારી જ છે. તમે હવે ભૂખ્યા થયા હશો. ગઈકાલનું તમે કાંઈ ખાધું નથી. મારા તો કોઈ ફળ નથી કે એ ખાઈને તમે ભૂખ મટાડી શકો. જો તારી પાસે કાંઈ પૈસા હોય તો ડોશીને આપ. પાસે જ શહેર છે, ત્યાંથી તમારા માટે કંઈક ખાવાનું લઈ આવે. પણ એમની પાસે પૈસા ક્યાંથી હોય? છતાંય ભરતકામની ટોપલી ફંફોસી તો અંદરથી 5 કોડી મળી આવી. વડલો કે, 5 કોડી તો 5 કોડી, એના જેટલા મળે ને એટલા મમરા લઈ આવો. કોઈ માયાળું મળી જાહે ને તો પેટ જોગું થઈ રહે. થોડુંક અન્ન પેટમાં પડશે ને તો પાણી પીને પેટ ભરી શકશો. ડોશી તો 5 કોડી લઈ અને માર્ગ શોધતી પાસેના શહેરમાં ગઈ. જઈને એક દુકાનદારને કે, શેઠ સાહેબ, આ 5 કોડીના મમરા આપશો? દુકાનદાર હસી પડ્યો. લાકડી ઉગામતો બોલ્યો, ભાગ અહીંયાથી ડોશલી, 5 કોડીના તે કાંઈ મમરા મળતા હશે ક્યાંય? ડોશી બીજી દુકાને ગઈ ને મમરા માંગ્યા. આ બીજા દુકાનદારને ડોશીની દયા આવી. એને થયું કે બિચારી હાવ ગરીબ હશે, નહીં તો કાંઈ 5 કોડીના મમરા લેવા આવે. એણે તો 5 કોડી લઈ ડોશીને જા બધા મમરા આપ્યા. ડોશી તો મમરા લઈને જંગલમાં વડલે આવી ગઈ. વડલો દીકરીને કે, દીકરી, આમાંથી અડધા મમરા તમે ખાજો, બાકીના મમરા તળાવને કાંઠે વેરજો. તળાવના કાંઠા ઉપર મમરા વેરવાનું શા માટે કીધું હશે એ ડોશીને કે દીકરીને એકેય ન સમજાયું. પણ વડવાપા હારું જ કહેતા હશે.
એમ માનીને બંને અડધા મમરા ખાધા અને અડધા તળાવને કાંઠે વેરી દીધા. આખો દિવસ દીકરીને ડોશી શું કરવું એનો વિચાર કરતા બેઠા, પણ કાંઈ હું જ ન પડી. આમ કરતાં કરતાં હાંજ પડી ગઈ. ગઈકાલની જેમ જ પોતાનું થડ પોળું કર્યું. દીકરીને ડોશી બંને બખોલમાં ગયા અને થડ બંધ થઈ ગયું. રાતના અંધારા ઘેરાયા. વળી પાછા સિંહ, વાઘ, રીંછ, ગેંડો, હાથી આવી ગયા. વડની આસપાસ બધા ઘુમરાવા લાગ્યા, પણ વડના થડે કાદવ ચોપડ્યો હોવાથી માણસની ગંધ ન આવી અને ગર્જના કરતા એ તો ચાલ્યા ગયા. પણ અહીંયા તળાવને કાંઠે શું થયું? મમરાની વાસથી તળાવને કાંઠે હજારો મોર આવી ગયા અને મમરા ખાવા લાગ્યા. પણ મમરા તો થોડાક જ હતા. આથી મોર એકબીજાની સાથે અંદરો અંદર બાજવા લાગ્યા અને ખેંચાખેંચી કરવા લાગ્યા. આ ખેંચાખેંચીમાં એમના સેંકડો પીછા ખરી ગયા અને તળાવને કાંઠે પડ્યા. મોરના પીછાના શું વખાણ કરવાના હોય? લીલછા ઝાલરની અંદર જાંબલી જગદા ને જગદાની અંદર ત્રાંબા વણાને હરેવા રંગ. વાહ, આ મોરના પીછા! સવાર પડી કે વડલે દીકરી અને ડોશીને ઉઠાડ્યા. દીકરીને ડોશી તો થડની બહાર નીકળ્યા એટલે વડલે તળાવને કાંઠે વેરાયેલા મોરના પીછા ભેગી કરી આવવાનું કીધું. દીકરીને ડોશી બંને ગયા. પૂળો બાંધી અને પીછા વડલા નીચે લઈ આવ્યા. સોદાગરની દીકરી ભરત ગૂંથણ કરી જાણે. એણે તો મોરના પીછામાંથી એક મજાનો પંખો બનાવ્યો. પંખાની વચ્ચે વચ્ચે પીછાની થોડી દૂધ જેવી સળી ગૂંથી. કિનારે કિનારે પીછાના ચગદા ગૂંથ્યા. ચગદાની ઝાલર એવી ગૂંથી કાઢી કે જાણે ચાંદાને પોતાને જ વાદળાની કિનારે છાઈ દીધો હોય ને એવું લાગે. પંખો લઈ અને ડોશી તો પાસેના શહેરમાં વેચવા ગઈ. આવો રૂપાળો પંખો જોઈને હજારો માણસો ટોળે બેડ્યા. પૂછવા લાગ્યા, ડોશી ડોશી, તારા પંખાના શા મૂલ્ય? ડોશી કે 100 સોના મહોર. એક પંખાની કિંમત 100 સોના મહોર? પણ ડોશી પંખાના વખાણ કરી જાય. આ પંખાથી પવન નાખીએ રોતા બાળ છાનારે. ખરે ઉનાળે શિયાળાની ગુલાબી ઠંડક લાગે. ઊંઘ આવી જાય. રિસાયેલ નાર મનાય અને ખીજાયેલ ધણી મનાય. પંખાના વખાણ ઠેઠ રાજકુંવર પાસે ગયા. રાજકુંવરે ડોશીને બોલાવી. પંખો જોઈને રાજકુંવર ખુશ થઈ ગયો. એણે ડોશીને 100 સોના મહોર ગણી દીધી. ડોશી તો હરખાતી હરખાતી પાછી વળી. પંખાના આટલા મૂળ થયા એટલે સોદાગરની દીકરીને હોશ ચડી. રોજ રોજ નવી નવી કળાના પંખા બનાવે. તળાવે મમરા વેરે, પીછા ભેગા કરે અને પંખા લઈ ડોશી વેચવા જાય. પંખાને રાજકુમારે વખાણ્યો એટલે શહેરના લાખોપતિને કરોડપતિના દીકરાએ પંખા લેવા આવ્યા. સોદાગરની દીકરી તો પંખાની માંગણીને પહોંચી ન શકે. આમ ધૂમ કમાણીથી થોડા વખતમાં સોદાગરની દીકરી અને ડોશી પાસે ખૂબ બધી માયા થઈ ગઈ. એક દિવસ વડલા દાદાએ દીકરીને ને ડોશીને કીધું, બેટા, હવે તો તમારી પાસે ઠીક ઠીક માયા થઈ ગઈ. મારી બખોલમાં પડ્યા હેરાન થાવ એ કરતા અહીંયા ઘર બાંધીને રહ્યો. હું તમને સુખે રહેતા જોઈને આનંદ પામું. દીકરીએ તો કુંભાર, કડિયા, સુથાર, લુહાર, મજૂર, દાડિયાને બોલાવ્યા. તરત ઈંટો પડાવવા લાગી. પાયા ખોદાવા લાગ્યા. જંગલમાં લાકડા કપાયા અને વેરાવા લાગ્યા. મકાન ચણાવા લાગ્યું અને થોડા વખતમાં તો તળાવને કાંઠે મોટો બધો મહેલ તૈયાર થઈ ગયો. મહેલને 7 ઝરૂખા, ઝરૂખે ઝરૂખે કાંગરા. મહેલની આસપાસ રૂડો મજાનો બગીચો બનાવ્યો અને બગીચામાં ભાત ભાતના ફૂલઝાડ રોપ્યા. સોદાગરની દીકરીને ડોશી હવે તો આ મહેલમાં રહે. થોડોક વખત ગયો અને દેશમાં દુકાળ પડ્યો. વરસાદનો છાંટોય નો પડ્યો. અનાજનો દાણોય નો પાક્યો. દુકાળિયાના ટોળા દિવસ વરતવા પરદેશ હાલ્યા. અને એક દિવસ વડલો કે, દીકરી, આ દુકાળિયાને કંઈ કામ આપીએ તો? તને ભગવાને ઘણી માયા દીધી, સદુપયોગ કર તો ભગવાન રાજી થાહે. સોદાગરની દીકરીએ મહેલની પાસેનું તળાવ મોટું કરી અને જંગી તળાવ ખોદાવવાનું શરૂ કર્યું. હજારો દુકાળિયા કામ કરે, રોજી મેળવી અને સોદાગરની દીકરીને અંતરની દુઆ આપે. આ બાજુ એના પિતા અને બીજી 6 દીકરીઓનું શું થયું? સોદાગરે પોતાની 7 વહાણ જાવે મોકલેલા, તેના કાંઈ પત્તા નહીં. ઘરે જે કાંઈ ધન હતું ને એ ચોરો આવીને લૂંટી ગયા. સોદાગરે રાજા પાસેથી વેપાર માટે નાણાં લીધેલા એ પાછાનું આપી ગયો એટલે રાજાએ તેને દેશવટો દીધો. સોદાગર બિચારો પહેરે લુગડે એની પત્ની અને 6 દીકરીઓની સાથે બારગામ નીકળી પડ્યો. પણ ખાય હું? દેશમાં તો ચારેય તરફ કાળો દુકાળ વર્તે. બિચારો સોદાગર રોજ મજૂરીએ જાય. જે મુઠ્ઠી દાણા આવે એમાંથી બધા પેટ ભરે. આમ કરતા 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 થોડોક સમય ગયો. તેને સમાચાર મળ્યા કે થોડે દૂર એક દયાળુ બાઈ તળાવ ખોદાવે અને દુકાળિયાને સારી એવી મજૂરી આપે. સોદાગર તો પોતાની પત્ની અને 6 દીકરીઓને લઈ એ દિશામાં ઉપડ્યો. આવીને પાસેના શહેરમાં ધર્મશાળામાં દીકરીઓને બેહાડી પત્ની સાથે મજૂરી કરવા લાગ્યો. સોદાગરની નાની દીકરી રોજ પોતાના મહેલને ગોખે ઊભી ઊભી આ બધાયનું કામ જોવે. ત્યાં બેઠી બેઠી અપંગને ઓછું કામ આપવાનું કે અને ગરીબને વધુ પૈસા આપવાનું કે.
આ રીતે ગોખે બેઠી તે સામેથી એણે એના મા બાપને આવતા જોયા. પણ આ હું? હીરના ચીરને બદલે શરીર ઉપર થીગડ થાગડ કપડાં ક્યાં? પગમાં જોડાય નહીં, શરીર તો મલોખા જેવા. દીકરીને મનમાંથી ઓર, મારા માવતરની આવી દશા. તરત એણે ચાકરને બોલાવ્યો ને કીધું, પેલા 2-3 ચાલ્યા આવે જ ને એને અહીંયા તેડી લાવો, એ 2 જણાને. ચાકર દોડતો સોદાગર અને એની પત્નીને બોલાવા ગયો. સોદાગર મનમાં ફફડી ઉઠ્યો. એને થયું આ તળાવ પૂરું થવા આવ્યું એથી એમાં પેલો ભોગ દેવા માટે જ એણે મને નહીં બોલાવ્યો હોય ને, નહીં તો અમારું મહેલમાં શું કામ? નક્કી મારો ભોગ દેહે. ધ્રુજતા ધ્રુજતા બંને મહેલમાં આવ્યા. સોદાગરની દીકરીએ એમને બીજા ઓરડામાં બેહાડવાનું કીધું. ચાકર સાથે એમને પહેરવા માટે હીરના કપડાં મોકલ્યા. ચાકરે એ કપડાં સોદાગરને આપ્યા. એ કપડાં જોઈ અને સોદાગર તો વધારે બી ગયો, કારણ કે પેલાએ થીંગડાવાળા કપડાં છે એ ફેંકી દઈ આ નવા કપડાં પહેરવાનું કીધું. એટલે સોદાગરને ચોક્કસ લાગી ગયું કે બસ તળાવને ભોગ દેવા જ આ બધી તૈયારીઓ થતી લાગે. બીતા બીતા એણે કપડાં પહેર્યા અને ચાકરના કહેવા પ્રમાણે એ તો હિંડોળા ખાટે બેઠો. શું સોદાગર પોતાની દીકરીને ઓળખી જશે અને એના આપકર્મથી પોતાના નસીબનું ખાય છે એ વસ્તુનો સ્વીકાર કરી અને ખુશી ખુશીથી સાથે રહેવા મળશે, કે આ વાર્તામાં આની સાથે નવો જ વળાંક આવશે? અને એ સાંભળવા માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે, કારણ કે તમે સમજી જ ગયા હશો કે આ મુખપાટીની લોકવાર્તા છે અને આ વાર્તામાં ઘણી બધી વાતો છે એ આગળ વધતી હોય છે, જે સાંભળવી ખરેખર રસપ્રદ અને દિલચસ્પ હોય છે. મિત્રો, તમને જો આ વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વાર્તાના નવા ભાગની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.